મોરબી જિલ્લા કલેક્ટર કચેરીમાં કાર્યરત જિલ્લા ખાણ ખનીજની ઓફિસમાં બેઠેલા અધિકારીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે। જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના લાલબાગ સરકારી વસાહતમાં રહેતા અને જિલ્લા ખાણ ખનીજ અધિકારી તરીકે ફરજ બજાવતા જગદીશભાઈ સેમાભાઈ વાઢેર ઉંમર વર્ષ 33 બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સામતભાઈ કરમૂર રહે જામનગરવાળાની સામે ફરિયાદ નોંધાવી છે, જેમાં તેણે જણાવ્યું છે કે મોરબીના શોભેશ્વર રોડ ઉપર આવેલ કલેક્ટર કચેરીમાં ખાણ ખનીજ વિભાગની ઓફિસ કાર્યરત છે, જ્યાં ફરિયાદી બેઠા હતા ત્યારે બીજાની લીઝ બાબતે અન્ય લોકો રજૂઆત કરવા માટે થઈને આવ્યા હતા, ત્યારે આરોપી પણ તેની સાથે તેની ઓફિસમાં આવ્યો હતો। જો કે આરોપીની સામે અગાઉ કેસ કરવામાં આવ્યો હતો અને તેની પાસેથી દંડ વસૂલ કરવામાં આવ્યો હતો અને તેને ઓફિસની બહાર બેસવા માટે તેને કહ્યું હતું। તે આરોપીને સારું ન લાગતા તેણે મોરબી જિલ્લા ખાણ ખનીજ વિભાગના અધિકારીને તેની જ ઓફિસની અંદર ગાળો આપી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, જેથી કરીને ભોગ બનેલા અધિકારી દ્વારા મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી છે, જેના આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે, તેવી માહિતી મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતેથી સવારે 11 વાગે જાણવા મળેલ છે।